resonance in parallel circuit. પેરેલલ રેઝોનન્સ સર્કિટની અંદરમાં આપણે આર, એલ અને સી આ ત્રણ બ્રાન્ચ અથવા તો આ ત્રણ કમ્પોનન્ટનો ઉપયોગ કરીને આપણે પેરેલલ રેઝોનન્સ ક્રિએટ કરવાનું છે. તો પેરેલલ રેઝોનન્સ ક્રિએટ કરીએ તો પેરેલલ રેઝોનન્સ ક્રિએટ કરવા માટેની જે ફિગર જે છે એ તમારી માટે ડ્રો કરું છું. પહેલા તો આ તમારો એક આર છે, આ તમારો એક ઇન્ડક્ટર છે, એની સાથે પેરેલલમાં એક આ મારું કેપેસિટર છે. યસ ઓર નો? સર્કિટ આવી છે, એને હું એસી સપ્લાય આપું છું સિંગલ ફેઝનો, તો વી 50 હર્ટ્ઝ સિંગલ ફેઝ. એના લીધે એક કરંટ જતો હશે આઈ. આ તમારો એક કમ્પોનન્ટ છે આર, આ તમારું એલ અને આ તમારું સી. આનો રિએક્ટન્સ અથવા તો જે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ થશે એ એક્સએલ થશે, આનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ થશે એક્સસી. આની અંદરમાંથી એક કરંટ જતો હશે I1 ધારો કે, અને આ કરંટ જતો હશે I2. સમજવા માટે તમે IC લખી શકો છો, IL લખી શકો છો, બધું થઈ શકે છે, પણ અત્યારે ખાલી સમજવા માટે જે આપણે બેસિક સમજ્યા છીએ જ. ઓકે સર, મારા ઇમ્પિડન્સ લખવા હોય તો શું થાય? ધારો કે પહેલી બ્રાન્ચમાં મારી પાસે R છે અને XL બરાબર શું થાય? 2πfL. તો મારો ઇમ્પિડન્સ Z બરાબર શું થશે? અંડર રૂટમાં R² પ્લસ XL સ્ક્વેર. હા કે ના? તો એને મારાથી આવું કહી શકાય કે સર તો Z² બરાબર R² પ્લસ XL સ્ક્વેર. આવું છે, આવું લખાય. અને બીજી બ્રાન્ચમાં શું છે મારી પાસે? XC બરાબર 1/2πfC. આવું છે. ઓકે સર, આનો ફેઝર ડાયાગ્રામ ડ્રો કરવો હોય તો ફેઝર ડાયાગ્રામ ડ્રો કરીએ. એમાં જુઓ, આ શું છે? મારા સપ્લાય વોલ્ટેજ V. હા કે ના? રેઝિસ્ટન્સ IR સેમ ફેઝમાં હોય. ડન. પણ બીજો હીરો એની જોડે લાગેલો છે, ઇન્ડક્ટન્સ. તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સના આધારે એનો કરંટનો એક કમ્પોનન્ટ પડે. પછી તમે શું કરશો? આ તમારો I1. અહીંયા કરંટના બે કમ્પોનન્ટ પડ્યા. આ તમારું IL sin phi અને આ તમારું IL cos phi. બે કમ્પોનન્ટ બને. પણ જ્યારે એડ કરીશું ત્યારે સાહેબ IR જે છે ને એ બી લઈશું આપણે પિક્ચરમાં. રેઝિસ્ટિવ કમ્પોનન્ટ છે એટલા માટે. તો ટોટલ કરંટ શું થાય? IR પ્લસ IL cos phi. એ સેમ ફેઝમાં જ રહેવાનો છે એટલા માટે આવું થાય. તમારી ચોપડી ખાલી હંમેશા એકલા IL cos phi ને જ V ની સાથે સેમ ફેઝમાં છે એટલું જોવે છે, પણ એવું આખું નથી. એવું આખું શું છે કે IL sin phi L જે છે 90 ડિગ્રીના કર્વેચરમાં છે અને IL cos phi L જે છે એની જોડે સેમ ફેઝમાં છે. એટલે આ તમારો એક ટાઈપનો કરંટ છે. તો આની જેટલી વેલ્યુ છે એ જ વેલ્યુ આની છે એવું કહેવાય. તો આ IL sin phi L જે લખ્યા અહીંયા લખાય મારથી આવું કે IL sin phi L છે. અને એને લેગિંગ કેમ લખ્યું? કેમ કે ઇન્ડક્ટર છે. ઇન્ડક્ટરના લીધે કરંટ હંમેશા વોલ્ટેજ કરતા 90 ડિગ્રી પાછળ. આ તો રેઝિસ્ટન્સ છે એટલે આ એક્ઝેક્ટ 90 ડિગ્રીનો ખૂણો બન્યો નથી. જો આ રેઝિસ્ટન્સ ધારો કે ના હોત તો એક્ઝેક્ટ 90 ડિગ્રીનો ખૂણો બને. યસ ઓર નો? સર, હજી એની પાસે બીજી એક બ્રાન્ચ છે, કેપેસિટર છે. સર, કેપેસિટરના લીધે કરંટ કેવો હશે? 90 ડિગ્રી. તો આ વોલ્ટેજ કરતા 90 ડિગ્રી આગળ હશે. આ IC. હા કે ના? હવે IC એટલે શું થાય? V ના છેદમાં XC. V upon XC ને IC બરાબર. ઓકે તો સર
આઈસી બરાબર શું થાય? વી અપોન એક્સી. અને આઈએલ બરાબર વી અપોન એક્સએલ. હા કે ના? આઈએલ બરાબર વી અપોન એક્સએલ. આવું થાય કે ના થાય? ઓકે સર, આટલું મને ખબર પડી રહ્યું છે. સર, જ્યારે પેરેલલ સર્કિટમાં જો ફ્રીક્વન્સી વધે તો એક્સએલ, ભાઈ ફ્રીક્વન્સી વધે તો એક્સએલ સમપ્રમાણમાં છે. ફ્રીક્વન્સી વધે તો એક્સએલ, ફ્રીક્વન્સી વધે તો એક્સી. આ તમને ખબર છે. પણ સર આ તો સિરીઝ ને એ બધામાં ચાલતું હતું. જ્યારે પેરેલલ સર્કિટમાં બી આવો રેઝોનન્સ થાય તો એ ટાઈમે સર રેઝોનન્સ કઈ ફ્રીક્વન્સી પર થાય છે એ બી તો મારે જોવાનું. કેમ કે આ તો રિએક્ટન્સ ની વેલ્યુ છે ને, જે ફ્રીક્વન્સી ના સમપ્રમાણમાં છે. આ ફ્રીક્વન્સી કઈ છે? સપ્લાય ફ્રીક્વન્સી. કઈ ફ્રીક્વન્સી છે? તમે સિરીઝ રેઝોનન્સમાં બી આવું જોયેલું જ છે. એટલે આ સપ્લાય ફ્રીક્વન્સી છે જે ફિક્સ છે. પણ સર આ તો એક્સએલ ની વેલ્યુ વધતી જાય, એક્સી ની વેલ્યુ ઘટતી જાય. ઊંધું કરીએ, ફ્રીક્વન્સી ઘટાડીએ તો એક્સએલ ઓછો અને એક્સી વધારે. પણ કોઈક એક ટાઈમ તો એવો આવશે ને કે જ્યારે એક્સએલ બરાબર એક્સી થાય. એ સિરીઝમાં જે તમે કહેતા હતા ને એવું જ કે સર જ્યારે આ કમ્પોનન્ટના ઇમ્પિડન્સ અથવા તો આમાંથી જે રિએક્ટન્સ મળે છે એની કિંમત અહીં આગળના રિએક્ટિવ કમ્પોનન્ટ જેટલી થાય તો પેરેલલ સર્કિટમાં રેઝોનન્સ થયો છે એવું કહેવાય. સર એટલે હું એવું કહું છું કે ધારો કે આનો રિએક્ટન્સ એ આના રિએક્ટન્સને મેચ કરે તો રેઝોનન્સ થાય. એટલે સર ના, હું એવું કહું છું કે જ્યારે આઈસી બરાબર આઈએલ સાઇન ફાઈએલ થાય તો એ જે ઘટના બની હશે પેરેલલ સર્કિટમાં એને કહેવાય છે રેઝોનન્સ. એટલે સર એવું કહે રેઝોનન્સ વખતે આઈએલ સાઇન ફાઈએલ બરાબર આઈસી થશે એવું કહેવાય. હા કે ના? એટલે કે સર ઇન્ડક્ટિવ કમ્પોનન્ટ ની અંદર જે કરંટ જતો હશે રિએક્ટિવ, એને બેલેન્સ કરતો કરંટ કેપેસિટિવ સર્કિટમાંથી બી જતો હશે. જ્યારે રિએક્ટિવ કમ્પોનન્ટ બે એકબીજાને સમતોલે તો ખાલી કયો કમ્પોનન્ટ રહી જાય? એક્ટિવ, કે જેના માટે વોલ્ટેજ અને કરંટ બંને એકબીજાના ફેઝમાં જ રહેશે. હા કે ના? તો રિએક્ટિવ કમ્પોનન્ટની અસર થશે અને એ જે ઘટના બને છે એને કહેવામાં આવે છે પેરેલલ રેઝોનન્સ. શું કહેવાય છે? તો પેરેલલ રેઝોનન્સ કન્ટિન્યુઅસલી થાય કોઈ એક ચોક્કસ ફ્રીક્વન્સી પર કે જ્યારે એક્સએલ અને એક્સી ની વેલ્યુ એકબીજાને સમતોલે છે. એક્સએલ અને એક્સી ની વેલ્યુ એકબીજાને સમતોલે છે. પણ સર પેરેલલ રેઝોનન્સ ની અંદરમાં રિએક્ટિવ જો કરંટ જતો હોય તો એ ટાઈમે શું થશે? આઈએલ સાઇન ફાઈએલ બરાબર આઈસી. તો જ ખાલી આપણને પ્યોરલી રેઝિસ્ટિવ કરંટ જોવા મળે. એટલે કે ઇમ્પિડન્સ કેવો થઈ જશે? રેઝિસ્ટિવ. શું થઈ જશે? તો મારાથી એવું કહે કે ભાઈ રેઝોનન્સ વખતે આઈએલ સાઇન ફાઈએલ બરાબર આઈસી થાય તો જ રેઝોનન્સ થશે ને, નહીં તો રેઝોનન્સ થાય નહીં. તો એ કઈ ફ્રીક્વન્સી પર થવાનું છે ને મારે એ શોધવું છે. મારે શું શોધવું છે? રેઝોનન્સની ફ્રીક્વન્સી. તો એ મને કેવી રીતે મળી શકે? તો કે આઈએલ સાઇન ફાઈએલ બરાબર આઈસી થાય. તો એટ રેઝોનન્સ એટલે કે રેઝોનન્સ વખતે આઈએલ સાઇન ફાઈએલ બરાબર આઈસી. આવું થાય કે ના થાય? હવે જુઓ, એટલે કે આની કિંમત બરાબર આની કિંમત થાય તો આ આને ખાઈ જાય. એટલે રહી શું ગયું? આ લાઈન રહી ગઈ. પ્યોરલી રેઝિસ્ટિવ લાઈન જેવું જ બિહેવિયર થઈ ગયું સર્કિટનું. હા કે ના? તો આ બરાબર આ થાય. સર આઈએલ ની વેલ્યુ શું છે? વી અપોન, છાપી મારું, અહીંથી કિંમત છમ કરી દઉં, વી અપોન એક્સએલ.
ઇન્ટુ સાઇન ફાઈ એલ સાઇન ફાઈ એલ ખૂણો લખવાનો છે એટલે કે એક્સએલ અપોન ઝેડ કહેવાય. એક્સએલ અપોન ઝેડ સાઇન ખૂણો છે. જેમ કે કોસ માટે શું લખતા હતા? આર અપોન ઝેડ. તો ના ખબર પડે તો યાદ કરાવજો. આ રેઝિસ્ટન્સ, આ રિએક્ટન્સ, આ ઇમ્પિડન્સ. તો સાઇન એંગલ બરાબર શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ એટલે કે ઓપોઝિટ અપોન હાઇપોટેનિયસ. તો ઓપોઝિટમાં શું છે? એક્સએલ અપોન થાય કે ના થાય? અથવા ઉભો રહો ને, વી અપોન ઝેડ થાય ને, આઈએલ વી અપોન ઝેડ. આને વી અપોન ઝેડ કહેવાય ને, કેમ કે આમાં તો આખો ઇમ્પિડન્સ છે ને, આમાં રેઝિસ્ટન્સ બી છે ને, તો મારાથી એકલું એક્સેલ નહીં લખાય. જો ભૂલથી બી મારી ભૂલ થઈ ગઈ કે જો એકલું એક્સેલ લખું તો આર કઈ જતો રહ્યો? આર 0 થોડી છે, આર છે ને, બતાવેલો બી છે. જો તો આર ની ઇફેક્ટ છે એટલે અહીંયા આગળ આઈએલ બરાબર શું થાય? વી અપોન. તો મારો ઇમ્પિડન્સ બેલેન્સ થશે, નહીં તો મારો આ આર ની ઇફેક્ટ જ જતી રહેતી. મારી ભૂલ થઈ ગઈ લખવામાં, એ ભૂલ થઈ ગઈ, કેમ કે નહીં તો આની અસર મારાથી 0 ના કરાય. એટલા માટે આ શું થશે? આઈએલ બરાબર વી અપોન ઝેડ. જો મેં સુધારી દીધું છે, હવે બરોબર છે. અને આઈસી બરાબર શું છે? વી અપોન એક્સી. યસ ઓર નો? ઇઝ ઇક્વલ્સ ટુ છે, સોરી વચ્ચે ઇઝ ઇક્વલ્સ ટુ. ડન. વી વી ખાચાક ખાચાક ઉડી ગયા. ઓકે, આ એક્સી ને અહીંયા લઈ જાઓ ને, ઝેડ ને આ બાજુ લઈ જાઓ, ચાલે? ઝેડ ઇન્ટુ ઝેડ, ઝેડ સ્ક્વેર પાકું. તો ઝેડ સ્ક્વેર બરાબર એક્સએલ ઇન્ટુ એક્સી. આવું કહેવાય કે ના કહેવાય? કહેવાય. ઓકે સર, એક્સએલ બરાબર શું થાય? 2 પાઈ એફએલ અને એક્સી બરાબર 1/2 પાઈ એફસી. આવું થાય? હા કે ના? 2 પાઈ એફ 2 પાઈ એફ ખાચાક ખાચાક ઉડી જાય. ચાલો, ખાચાક ખાચાક ગયા. શું રહી ગયું? ઝેડ સ્ક્વેર બરાબર એલ અપોન સી. આ થઈ ગયું કે ના થઈ ગયું? આનું શું કરવું હવે? સર ઇક્વેશન છે ઝેડ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર પ્લસ એક્સએલ સ્ક્વેર. હા કે ના? એમાં કિંમત છમ કર દો. કર દો. ઓકે, તો ઝેડ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર પ્લસ એક્સએલ સ્ક્વેર. તો ઝેડ સ્ક્વેર ની જગ્યાએ શું મુકાય? એલ અપોન સી બરાબર આર સ્ક્વેર પ્લસ એક્સએલ સ્ક્વેર. એક્સેલ વાળાની અંદર માંથી મને ફ્રીક્વન્સી મળી જશે રેઝોનન્સ ની. તો વધારાનું કોણ છે? આર સ્ક્વેર. એ બરાબર ની આ બાજુ પ્લસ માં છે, તો બરાબર ની આ બાજુ જાય તો આને રીઅરેન્જ કરીને લખું ટર્મ કે એક્સએલ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ એલ બાય સી માઇનસ આર સ્ક્વેર. થાય કે ના થાય? આર સ્ક્વેર અહીંયા પ્લસ હતો, આ બાજુ આવ્યો તો માઇનસ. તો એલ બાય સી માઇનસ આર સ્ક્વેર બરાબર એક્સએલ સ્ક્વેર. ચાલે કે ના ચાલે? ચાલો, એક્સએલ બરાબર આ વર્ગમાં છે, તો આ બાજુ જાય તો વર્ગમૂળ થાય એટલે અંડર રૂટમાં આવી જશે. એલ બાય સી માઇનસ આર સ્ક્વેર. આવું કહેવાય કે ના કહેવાય? અહીંયા વર્ગમાં હતું, આ બાજુ આવ્યું તો અહીંયા વર્ગમૂળ લાગી ગયું. હા કે ના? ઓકે, હવે મજા. એક્સેલ ની જગ્યા પર શું મુકાય? 2 પાઈ f0l. આ f0 શું છે? રેઝોનન્સ ફ્રીક્વન્સી. શું છે? f0 is equals to રેઝોનન્સ
ફ્રીક્વન્સી. તો અહીંયા આગળ હવે ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટ ઓફ L બાય C માઇનસ R સ્ક્વેર થયું. સર આ તો વધારાનું છે ને આ બાજુ નાખી દો. તો F0 બરાબર 1/2πL ઇન્ટુ L બાય C માઇનસ R સ્ક્વેર આવું થાય. યસ ઓર નો? સર આ L ને અંદર નાખો ને તો આ સાદો L છે, પણ વર્ગમૂળની અંદર જાય તો વર્ગ થઈને જાય. હા કે ના? તમને આવું ખબર છે કે નહીં? અંડર રૂટ 2 નો સ્ક્વેર બરાબર 2. તો 2 બરાબર શું થાય? અંડર રૂટ 2 ઇન્ટુ અંડર રૂટ 2. એટલે આને શું કહેવાય? અંડર રૂટ 2 નો સ્ક્વેર. આવું કહેવાય મારથી? કહેવાય ને. તો સ્ક્વેર ને સ્ક્વેર રૂટ ઉડી જાય તો આ ના થયું? સાચું જ છે. હે કેમ ના થાય? 2 ને 2 નો સ્ક્વેર ના થઈ જાય? અને એનું અંડર રૂટ કરી જો, કેલ્ક્યુલેટરમાં કરી જો ભાઈ. રૂટ 2 નો સ્ક્વેર કર તો બી 2 આવશે. 2 નો સ્ક્વેર કર ને પછી અંડર રૂટ કર તો બી 2 જ આવશે જવાબ. તું કરને રૂટ 2 નો સ્ક્વેર કર, જવાબ 2 આવશે. આયો? હવે 2 નો સ્ક્વેર કર ને પછી અંડર રૂટ કર. એટલે આ બંને બરાબર છે એવું કહેવાય. ઘાતનો નિયમ જે છે ને એ સમજી જાઓ. કેમ કે અંડર રૂટ એટલે રેસ ટુ 1/2. અંડર રૂટ એટલે 1/2 ઘાત થાય. તો 1/2 નો વર્ગ કરો કાં તો વર્ગ કરીને 1/2 કરો. બે એકબીજા જોડે ખચાક ખચાક ઉડી જ જાય. એટલે જવાબ હંમેશા 2 જ આવે. એટલે આ 2 સાચું છે. એટલું જ સાચું છે. એટલે કહું છું કે અહીંયા L સાદો છે તો અંદર સ્ક્વેર થઈને જાય L નો વર્ગ. આ L બરાબર મારથી આવું કહેવાય અંડર રૂટમાં L નો વર્ગ. હા કે ના? અંડર રૂટ તો છે જ, તો નીચે ખાલી L નો વર્ગ જ ગુણવાનો થાય. તો હવે અહીંયા આગળથી આને રીઅરેન્જ કરવું. અહીંથી આમ જુઓ કે F0 બરાબર 1/2π અંડર રૂટમાં L upon CL સ્ક્વેર માઇનસ R સ્ક્વેર upon L સ્ક્વેર. આવું થાય કે ના થાય? હવે એક L અને આ સ્ક્વેર બે એકબીજા જોડે ખચાક ખચાક ઉડાડ દઉં. તો હવે શું રહી ગયું? F0 બરાબર 1/2π અંડર રૂટ ઓફ 1/LC માઇનસ R સ્ક્વેર બાય L સ્ક્વેર. આને રેઝોનન્સ ફ્રીક્વન્સી કહેવાય. શું કહેવાય? ઇન પેરેલલ સર્કિટ. શેમાં? પેરેલલ સર્કિટમાં. ક્લિયર? લખી નાખો. રેઝોનન્સ થાય છે. જ્યારે રેઝોનન્સ થાય છે ત્યારે તમે શું કીધું કે કરંટ તમારો શું હતો? I ઇઝ ઇક્વલ્સ ટુ IL cos phi જેટલો જ કરંટ હવે બાકી રહેશે ટોટલ. કેમ કે પેલા બે તો એકબીજાને માઇનસ કરી દીધા. તો રહ્યો કેટલો કરંટ? I બરાબર IL cos phi જેટલો જ. હા કે ના? તો તમારો કરંટ કેટલો રહ્યો? I ઇઝ ઇક્વલ્સ ટુ IL cos phi L. આટલો તમારો કરંટ છે. ક્યારે? એટ રેઝોનન્સ. કરંટ ઇઝ ઇક્વલ્સ ટુ I બરાબર IL cos phi L. IL એટલે શું થાય? V/Z ઇન્ટુ cos phi L એટલે R/Z. તો આનો જવાબ શું થાય? V ઇન્ટુ R/Z સ્ક્વેર. Z સ્ક્વેર બરાબર શું છે? L/C. કિંમત સમ કરો. VR/L/C. L આ અંશમાં છે અને છેદનો છેદ કહેવાય. તો આને આવું કહેવાય V બરાબર L/RC.
આ અંશમાં છે ને એને છેદનો છેદ કહેવાય. તમે કહેવાય છેદનો છેદ કઈ જાય? અંશમાં. તો અંશ એટલે છેદનો છેદ. તો મેં જે આ રહી ઉપર હતો ને એને છેદના છેદમાં લખી દીધો. ચાલે કે ના ચાલે? તો આને કહેવાય છે ZC, ઇફેક્ટિવ અથવા તો ક્રિટિકલ ઇમ્પિડન્સ ડ્યુરિંગ રેઝોનન્સ કન્ડિશન. ઇફેક્ટિવ ઇમ્પિડન્સ કેટલો થઈ ગયો? ઇફેક્ટિવ ઇમ્પિડન્સ at resonance is L upon CR અથવા તો L upon RC. એટલે કે નોર્મલ પેરેલલ સર્કિટનો જે અવરોધ કે ઇમ્પિડન્સ હોય એના કરતા બી ઇમ્પિડન્સ ઓછો થઈ જશે. આટલો જ. તો હવે ઇમ્પિડન્સ તમારો ઓછો થઈ જશે તો કરંટ શું થઈ જશે? વધી જશે. એટલે સપ્લાય થતો જે કરંટ હશે ને એના કરતા બી વધારે કરંટ રેઝોનન્સ વખતે જોવા મળશે. એટલે કે પેરેલલ સર્કિટમાં કરંટનું શું થઈ ગયું? મેગ્નિફિકેશન. કરંટ શું થઈ ગયો? મેગ્નિફાઈડ. એટલે કે રેઝોનન્સ વખતે કરંટનું મેગ્નિફિકેશન થાય. એક જ પોઈન્ટ ઉપર, હા, એક જ પોઈન્ટ ઉપર એની મેક્સિમમ વેલ્યુ મળશે. પછી એટલી વેલ્યુ ક્યારેય નહીં મળે. એ ફક્ત ને ફક્ત ખાલી ને ખાલી રેઝોનન્સ વખતે જ કરંટ મેક્સિમમ. એટલે કે પેરેલલ સર્કિટમાં કરંટનું મેગ્નિફિકેશન થાય છે. તો સિરીઝમાં કોનું થતું હશે? વોલ્ટેજ. સિરીઝ રેઝોનન્સમાં કોનું મેગ્નિફિકેશન થાય? વોલ્ટેજ. અહીંયા આગળનો ઇમ્પિડન્સ સૌથી વધારે તો સિરીઝનો ઇમ્પિડન્સ સૌથી ઓછો. અહીંયા કરંટ વધારે તો ત્યાં કરંટ ઓછામાં ઓછો. ક્લિયર? જ્યારે આપણે પેરેલલ રેઝોનન્સ અને સિરીઝ રેઝોનન્સની સરખામણી કરીશું ત્યારે આ મુદ્દા પર ચર્ચા કરીશું. આટલું લખી નાખો એકવાર. સર્કિટમાં જ્યારે આવું પેરેલલ રેઝોનન્સ થતું હશે તો પેરેલલ રેઝોનન્સ વખતે આપણે જોયું હતું કે સિરીઝ રેઝોનન્સમાં આપણે 6 અલગ અલગ પેરામીટર પર શું અસર થાય છે એ જોયું હતું. આખી ગણતરી બી એની અંદર સમજ્યા હતા કે ભાઈ પેરામીટર ક્યારે વધશે, પેરામીટર ક્યારે ઘટશે. એવી જ ગણતરી આપણે કરવાની છે પેરેલલ રેઝોનન્સમાં કે જ્યારે પેરેલલ રેઝોનન્સ થાય છે ત્યારે એકચ્યુઅલી સર્કિટ પર શું અસર થાય છે, એટલે કે એના પેરામીટર કેવા બદલાય છે ખબર તો હોવી જોઈએ ને આપણાને. ઓકે, તો ઇફેક્ટ્સ ઓન પેરામીટર્સ ડ્યુરિંગ પેરેલલ રેઝોનન્સ. કે પેરેલલ રેઝોનન્સ વખતે પેરામીટર પર શું અસર થાય છે. ઓકે, હું અહીંયા આગળ બે અલગ અલગ એક્સિસ ડ્રો કરી દઉં તમારા માટે. આ તમારો એક્સ એક્સિસ છે, આ તમારું વાય એક્સિસ છે. ઓકે, રેઝિસ્ટન્સ હશે. રેઝિસ્ટન્સની ઉપર કોઈ અસર થાય ખરી? કોઈ અસર થાય ખરી? જેવું પેલામાં રેઝિસ્ટન્સ હતો ને એવું આમાં આપણી પાસે શું છે? કન્ડક્ટન્સ. શું છે? જો જી લખેલું હશે, જી લખેલું છે, હા કે ના? જે તમે સિરીઝની અંદરમાં એક લાઈન ડ્રો કરી હતી આર લખેલી એ અહીંયા આગળ શું બની જાય? જી. કન્ડક્ટન્સ. કેમ કે કન્ડક્ટન્સ એટલે 1 રેઝિસ્ટન્સ અને રેઝિસ્ટન્સ ઉપર ફ્રીક્વન્સીની કોઈ અસર થાય. ક્લિયર? ઓકે સર, એટલે આ મારું કન્ડક્ટન્સ થઈ ગયું. કન્ડક્ટન્સ જી બરાબર શું થાય? 1/r. પેરામીટર નંબર 1. તો જેવું r is not dependent on frequency પર આધાર રાખે છે r? તો g આધાર રાખે ખરો કોઈ દિવસ? ઓકે, સો
G is independent of frequency. એટલે કે એના પર બી ફ્રીક્વન્સીની કોઈ અસર થતી નથી. જ્યાં G શું છે? કંડક્ટન્સ. શું છે? બરોબર છે. અને R શું છે? R શું છે? રેઝિસ્ટન્સ. ક્લિયર? ત્યાં બધી વાત ઇમ્પિડન્સની રીતે કરતા હતા ને, અહીંયા બધી વાત એડમિટન્સની રીતે કરવાની છે. સમજ્યા? ઓકે. ત્યાં આગળ તમે શું કહેતા હતા? ઓમેગા એલ. અહીંયા આગળ એકલું ઓમેગા એલ નહીં ચાલે, કેમ કે ત્યાં આગળ શું હતું? ઝેડ વાળું હતું, એટલે પ્રપોર્શનમાં જાય. અહીંયા આગળમાં વાય ની રીતે જાય. y બરાબર 1/z. એટલે જે પેલું ઓમેગા 0 એલ હતું ને, અહીંયા આગળ શું થઈ જાય ખબર છે? 1/- ઓમેગા 0 એલ. કેમ કે ઇન્ડક્ટરના લીધે કેવું? લેગિંગ. કેવું? યાદ છે આ કન્સેપ્ટ? એટલે આપણે ઇન્ડક્ટરમાં હંમેશા માઇનસ સાઇન લખીએ છીએ, તો એ આ છે. તો સર, મારી ફ્રીક્વન્સી વધે તો ઓમેગા 0 એલ ઘટે, અને ઓમેગા 0 એલ વધે તો ફ્રીક્વન્સી. તો એનો ગ્રાફ જે મારો આવશે ને, એ આવો આવશે. આ શું થાય? -1/ω0L. એટલે કે જે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વાળા પર જે અસર પેલામાં પ્રપોર્શનમાં થતી હતી, આમાં ઊંધી. સાદી ભાષામાં કહું ને તો સિરીઝમાં જે કહું કેપેસિટર વાળું એક્સી નો હોય ને, એ અહીંયા આગળમાં 1/ω0L નો હોય. એટલે કે સિરીઝમાં કેપેસિટર બરાબર પેરેલલમાં ઇન્ડક્ટર. શું કીધું? સિરીઝમાં કેપેસિટર બરાબર પેરેલલમાં ઇન્ડક્ટર. એટલે જ્યારે બી આ કર્વ ડ્રો કરો ત્યારે તમારે આવું ડ્રો કરવાનું છે. ક્લિયર? હા કે ના? સર, જે ત્યાં આગળમાં 1/xc થાય, એ અહીંયા આગળમાં y બરાબર શું થાય? xc. એટલે કે જે પેલું 1/2πfc જે હતું ને, જે અહીંયા આગળ ધારો કે કેપેસિટિવ સર્કિટ લખું તો અહીંયા મેં આમ જ લખી દઉં 2πfc. તો અહીંયા આગળ શું થઈ જશે? એકલું 2πfc. તો મારો કેપેસિટિવ રિએક્ટન્સ જે એડમિટન્સના ટર્મમાં હું વાત કરતો હોઈશ, તો એ કેવો હશે? પ્રપોર્શનમાં. એટલે કે લિનિયરલી વધતો જાય. એ તમે G ની ઉપરથી બી બતાવી શકો છો, G હંમેશા અવેલેબલ હોય તો. અને જો અવેલેબલ ના હોય તો 0 વાળા પોઈન્ટ થી 45 ડિગ્રીના એંગલ ઉપર એક લાઈન, જેને તમે શું કહી દો? ઓમેગા 0c. આ તમારી 45 ડિગ્રી. એટલે કે સિરીઝમાં જે ઇન્ડક્ટર, પેરેલલમાં એ કેપેસિટર. જો ગ્રાફ જો ચેપ્ટર નંબર 2 ની અંદરમાં એક્સેલ વાળો. એક્સેલ એટલે એક સીધી લાઈન દોરી હશે તમે. હજી આગળ એનથી આગળ, હજી પાવર ફેક્ટર કરતા આગળ થોડુંક. હા, એ દાખલાની જો તમે ડ્રો કરેલી છે એક્સેલ વાળી લાઈન, જો 45 ડિગ્રીના ખૂણે, એ અહીંયા આગળમાં ઓમેગા 0c છે. એટલે 1/ω0c બી તમે કહી શકો છો, એમ વાંધો નથી મને. પણ આ એડમિટન્સ ટર્મમાં લખો છો, એટલે એડમિટન્સ એટલે 1/, ઇમ્પિડન્સ. એટલે ત્યાં આગળ જે તમે ઇન્ડક્ટર માટે કહેતા હોય ને, એ બધું અહીંયા કેપેસિટર માટે થાય. ક્લિયર? ઓકે. હવે જ્યારે રેઝોનન્સ થાય છે ત્યારે તમારે XL - XC થશે. એટલે કે આ બંનેની કિંમત એક એવા પોઈન્ટ ઉપર સરખી થાય કે આ જેટલું પોઝિટિવ એટલું જ આ નેગેટિવ.
આ જેટલું પોઝિટિવ એટલું જ આ, તો તમારો જે ગ્રાફ મળે ને એ આવો મળે. એ સોરી, એ આ પોઈન્ટ માંથી કટ થવો જોઈએ. હા, આને કહેવાય છે F0, રેઝોનન્સ ફ્રીક્વન્સી. અને એ ટાઈમની વેલ્યુ શું થશે? ω0c - 1/ω0L. આ ટાઈમની ફ્રીક્વન્સી આવી થાય. આ બંને કર્વમાં આ જેટલો પોઝિટિવ એટલો જ આ નેગેટિવ. એવું થાય ત્યારે શું થયું કહેવાય? પેરેલલ રેઝોનન્સ. શું કહેવાય? અને એ ટાઈમ દરમિયાનનો કર્વ તમારો આવો થાય કે જે આ પોઈન્ટ માંથી પાસ થાય. જે આ પોઈન્ટ માંથી પાસ. ક્લિયર? કોઈ ડાઉટ? સર તમે કહેતા હતા સિરીઝની અંદરમાં ઇમ્પિડન્સ મિનિમમ, તો પેરેલલમાં એડમિટન્સ મેક્સિમમ. શું થાય? હે ને? વિચારો. હમણાં જ હજી કીધું કે સિરીઝમાં કરંટ જે જાય એ, તો અહીંયા આગળ વધારેમાં વધારે. તો કરંટનો કર્વ જો ડ્રો કર્યો હશે ને, એ એકચ્યુઅલીમાં આવો ડ્રો કર્યો હશે કે વધતા 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 ઘટે ને પાછો વધે. આ તમારો કરંટ છે. શું છે તમારો કરંટ? કારણ કે I બરાબર શું છે? V * Y. તો જેવો કરંટ એવો જ એડમિટન્સ. એટલે I અને Y બંનેનો ગ્રાફ આવો જ મળે. કેમ કે પેલામાં ઇમ્પિડન્સ મિનિમમ થતો હતો એટલે કરંટ શું થતો હતો? મેક્સિમમ. જો સિરીઝ વાળો જો ગ્રાફ, સિરીઝ વાળો કરંટ નો ગ્રાફ છે ને આમ ઊભો હશે અને ઇમ્પિડન્સ નો ગ્રાફ આમ નીચો હશે. અહીંયા આગળ કરંટ નો ગ્રાફ નીચો અને એડમિટન્સ જે છે ને એ કરંટ જોડે સેમ હોય. I = V * Y. એટલે કે Y is proportional to I. તો એ એડમિટન્સ વધારે તો કરંટ વધારે, એડમિટન્સ ઓછો તો કરંટ. એટલે I અને Y બંનેનો ગ્રાફ એક સરખો. એટલે આમાં ટોટલ 6 કર્વ નહીં આવે. કેટલા આવશે? પેરામીટર 6 પણ કર્વ કેટલા? આ તમારી થિયરી પતી ગઈ. લખી નાખો.